ગૃહ ખાતે ઠાકોરના કોલ જગમાં અનમોલ ગુજરાતી ફિલ્મની મ્યુઝિક સીડી ધારાસભ્યના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી। વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે રાજકારણની સાથે સાથે ગુજરાતી ચલચિત્રમાં પણ પ્રમુખ ભૂમિકા ભજવીને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે। તાજેતરમાં જ સંપૂર્ણ રિલીઝ થવા તૈયાર થયેલ ફિલ્મ ઠાકોરના કોલ જગમાં અનમોલની મ્યુઝિક સીડી ગાંધીનગર ગૃહ ખાતે વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી। આ પ્રસંગે ફિલ્મના હીરો હિરોઈન સહિતના કલાકારો ફિરોઝ ઈરાની, ધારાસભ્ય કેતન ઇનામદાર, રાજેન્દ્ર ત્રિવેદી, વિપક્ષના ચંદ્રકાંત ભટ્ટુ, શૈલેષ સોટા, દીપક શ્રીવાસ્તવ, પારુલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી દેવાંશુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંગીતનું લોન્ચિંગ કરી રહ્યા છે અમે ઠાકોરના કોલ જગમાં અનમોલ અને 14 તારીખે 50 થિયેટરના અંદર ગુજરાતના અંદર રિલીઝ થવાનું છે અને 12 ગામનો ઠાકોરનો રોલ મેં ભજ્યો છે। એમાં રિયલ કામ કર્યું છે મેં અને ગુજરાતી પિક્ચરના અંદર કામ કરવાનું કારણ છે એના માટે એ છે કે ગુજરાતની 6 કરોડની જનતા નું ચલચિત્ર જાગૃત રહે અને ગુજરાતના અંદર ને ગુજરાતીના વોટથી હું 5 વખત જીતતો હોય ધારાસભ્ય તરીકે, કોર્પોરેશનમાં 2 વખત જીતતો હોય ગુજરાતીઓના વોટના વડે, તો ગુજરાતીનું સંસ્કૃતિ અને ગુજરાતીનું ચલચિત્ર જાગૃત રહે એના માટે હું આ પિક્ચરના અંદર કામ કરેલું છે ઠાકોરનું। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી પારુલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી ડોક્ટર જયેશ પટેલ અને ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ કટ્ટર વિરોધી હોવા છતાં આજરોજ મધુભાઈના આમંત્રણને માન આપી ડોક્ટર જયેશ પટેલના પુત્ર દેવાંશુ પટેલે હાજર રહી શુભેચ્છા પાઠવી હતી। તો આગામી દિવસોમાં બંને વચ્ચે સુમેળ થાય તો નવાઈ નહીંનું સૌના મુખે ચર્ચા સાંભળવા